મોરબીના જેતપરના આમ આદમી પાર્ટીના નેતાએ રાજીનામું આપ્યું અને આની પાછળનું જે કારણ છે તે છે ખેડૂતનો આ વીજ લાઈનનો મુદ્દો. થોડાક સમય પહેલા જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ખેડૂતના મુદ્દે જે ઘર્ષણ થયું હતું તે બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને એકબીજા ઉપર આક્ષેપો કરતા આપણને જોવા મળ્યા છે. ત્યારબાદ જેતપરના ગામમાં ફરીથી જે આંદોલન છે તે ચાલુ કરવામાં આવ્યું છે અને આ વખતે કોઈ પણ રાજકારણના વ્યક્તિને આ આંદોલનની અંદર આવવાની મનાઈ છે. જો તમારે આ આંદોલનની અંદર આવવું હોય તો તમારે રાજીનામું આપવું પડશે અને એને કારણે જ આમ આદમી પાર્ટીના આ જે નેતા છે તેમણે રાજીનામું આપ્યું અને ખેડૂતની સાથે આ આંદોલનની અંદર જોડાયા છે. જો તમે પણ રાજકારણની અંદર હોય અને તમારે ઈચ્છા હોય કે ભાઈ મોરબીની અંદર આ જે જેતપર છે એની ગામની અંદર જે આ ખેડૂતનું આંદોલન છે તેમાં મારે જોડાવવું છે તો તમારે રાજીનામું આપવું પડશે. એનો મતલબ ક્લિયર કટ એ થાય કે પાલભાઈ આંબલિયા હોય, ગોપાલ ઇટાલિયા હોય, યશોદાન ગઢવી હોય કે કોઈ પણ અમિત ચાવડા હોય કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા હોય, જો તે ત્યાં આવવું હોય અને એ આંદોલનની અંદર જો એને જોડાવવું હોય તો તમારે રાજકારણની અંદરથી રાજીનામું આપવું પડશે. જય જવાન જય કિસાન. હું આપનો મયુર ચાકાસણિયા. આજ રોજ આમ આદમી પાર્ટીની મોરબી જિલ્લા ટીમ અને જેતપર જિલ્લા પંચાયતના પ્રભારી પદેથી હું આજે સ્વૈચ્છિક રીતે રાજીનામું આપું છું. રાજીનામું આપવાનું ફક્ત એક જ કારણ છે, જેતપરમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનનો પાર્ટ 2 થવા જઈ રહ્યો છે, આમરણાંત ઉપવાસ, જેમાં હું ખેડૂતોના સમર્થનમાં આવી રહ્યો છું. આપ સૌ આમ આદમી પાર્ટીની ટીમે મને જે સપોર્ટ કર્યો છે, આપ સૌમાંથી મને જે શીખવા મળ્યું છે એ બદલ આપ સૌનો આભાર.